નમસ્કાર. આજની વાત છે આપની સાથે હકારાત્મક દ્રષ્ટિકોણની. જી હા મિત્રો, આપનું સ્વાગત છે. ઉત્તરાયણના દિવસે બાળકો સાથે ગેસના ફુગ્ગા લેવા જવાનું થયું. ત્યારે દરેક જગ્યાએ લગભગ લાલ રંગના જ ફુગ્ગા આકાશમાં ઊંચે ઊંચે ઉડવા તલ પાપડ થતા જોયા. અને હા, ભૂલથી જો એ ફુગ્ગાની કાચી દોરી કપાઈ જાય કે ફુગ્ગો હાથમાંથી છૂટી જાય તો તે ફુગ્ગો મન મૂકીને આકાશને આંબવા પોતાની દોટ મૂકતો. આ જોઈ એક બાળકે પૂછ્યું, શું લાલ રંગના જ ફુગ્ગા આકાશને આંબવા સક્ષમ હોય? આ કાળો, પીળો, સફેદ, લીલો, આ નાની સાઈઝનો ફુગ્ગો, શું આ બધા ફુગ્ગા હવામાં ન ઉડી શકે? ત્યારે બાળકોને સમજાવ્યું કે ફુગ્ગો તેના રંગના કારણે નહીં, પણ તેની અંદર ભરેલા હિલિયમ ગેસના કારણે આકાશમાં ઉડે છે. મિત્રો, આપણા જીવન સાથે પણ આ જ બાબત લાગુ પડે છે. આપણા અંતર્મનમાં શું છે તેનું વધારે મહત્વ છે. આપણી અંદર શું ભરેલું છે તેનું વધારે મહત્વ છે. અને તે આપણને સફળતાના શિખરો સર કરાવે છે. અને તે છે આપણો હકારાત્મક દ્રષ્ટિકોણ, આપણો હકારાત્મક અભિગમ. શું આપણે કદી વિચાર્યું કે સફળ થયેલા લોકોનું રહસ્ય શું છે? તો તેમાં કશું ખાનગી પણ નથી. તેમની સફળતાનું રહસ્ય છે તેમની વિચારવાની અને કામ કરવાની પદ્ધતિમાં રહેલો હકારાત્મક અભિગમ. તે કામને 100% ન્યાય આપે છે અને તેના કારણે તેમની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તમે શું છો, કોણ છો, કેવા છો, નાના છો, મોટા છો, તે કશું જ મહત્વનું નથી, પણ તમારી અંદર ભરેલો હકારાત્મક દ્રષ્ટિકોણ તમને સફળતાના શિખરો સર કરાવે છે. મિત્રો, આપણે પણ જો સફળ થવું હશે તો હકારાત્મક દ્રષ્ટિ રાખવી પડશે. મનમાં બીજા પ્રત્યેના, આપણી સાથે કામ કરતા લોકો પ્રત્યેના ઈર્ષા ભાવને મનમાંથી 100% દૂર કરી મનને એકદમ ચોખ્ખું કરી જો આપણે કાર્ય કરીશું તો જરૂર આપણો અભિગમ ધીરે ધીરે હકારાત્મક બની જશે. અને ચોખ્ખા મને કામ કરવાથી આપણું માનસિક તાણ પણ દૂર થશે અને આપણે જરૂર સફળ બનીશું. અને હા, ઈર્ષા, દ્વેષભાવ, બીજાથી હું જ મોટો, હું કરું તે જ ખરું અને હું કહું એમ જ થાય વગેરે વગેરે જેવી નકારાત્મક અને બાહ્ય આડંબરને છતી કરતી કાચી દોરીઓ ખૂબ મજબૂતાઈથી તમને પકડી રાખે છે. તે છૂટતી નથી ને તમે આકાશની ઊંચાઈઓને સ્પર્શતા નથી. માટે આવો આજે આ તમામે તમામ નકારાત્મકતાને દૂર કરી સફળતાના પથ પર આગળ વધવાનો સંકલ્પ કરીએ. તો બસ આજે આટલું જ. ફરી મળીશું એક નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. અને હા, આ ચેનલ પર આપ નવા હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અનેક લોકો સુધી આ વાતને પહોંચાડજો. ધન્યવાદ. નમસ્કાર.